જય હિન્દ દોસ્તો, વિશ્વ દર્પણમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે તાજેતરની અંદર એક ન્યૂઝ સાંભળ્યા છે કે પાકિસ્તાને ભારતના 15 શહેરો ઉપર મિસાઇલ હુમલો કરવાની કોશિશ કરી, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે છે એ નિષ્ફળ બનાવ્યા છે। અને બીજા સમાચાર મિત્રો આપણે સાંભળ્યા હશે કે પાકિસ્તાનના લાહોર ખાતે તૈનાત કરવામાં આવેલી પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ છે એને ભારતે ડિસ્ટ્રોય કરી દીધી છે। તો શું છે મિત્રો આ બંને દેશોની એર ડિફેન્સ સિસ્ટમ, એને આપણે આજના વિડીયોની અંદર સમજવું છે। છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો। ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એનું નામ છે S-400 S-400 એર ડિફેન્સ સિસ્ટમ, કે જેને સુદર્શન ચક્ર એવા નામથી પણ ઓળખવામાં આવે છે। આ એર ડિફેન્સ સિસ્ટમ એટલે શું મિત્રો? તો કે જ્યારે કોઈ દુશ્મન દેશ છે એ ભારત ઉપર હવાઈ હુમલો કરે છે, એવા સમયે આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે એ હવાઈ હુમલાની સામો હુમલો કરી અને દુશ્મન દેશનું ફાઇટર પ્લેન હોય, દુશ્મન દેશની મિસાઇલ હોય, દુશ્મન દેશનું રોકેટ હોય કે દુશ્મન દેશનું ડ્રોન હોય, એને હવામાં તોડી પાડે છે અને આપણા દેશ સુધી એને પહોંચવા દેતું નથી। આ કાર્ય હોય છે મિત્રો એર ડિફેન્સ સિસ્ટમનું। હવે મિત્રો, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 વિશે, સુદર્શન ચક્ર વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ તો કે ભારતે આ એર ડિફેન્સ સિસ્ટમ છે એ વર્ષ 2018ની અંદર રશિયા પાસેથી ખરીદી કરી છે। ભારતે 40,000 કરોડના ખર્ચે રશિયા પાસેથી આ S-400ના 5 રેજિમેન્ટ એટલે કે 5 યુનિટની ખરીદી કરી છે અને એને ગુજરાત બોર્ડર, રાજસ્થાન બોર્ડર, જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર અને એક યુનિટ છે એને દિલ્હીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલું છે। હવે આ S-400ની રેન્જ કેટલી છે મિત્રો એ સમજીએ આપણે। તો કે S-400 છે મિત્રો એ કોઈ ટાર્ગેટ છે એ 600 કિલોમીટર દૂર હોય, કેટલા કિલોમીટર? 600 કિલોમીટર દૂર હોય ત્યાં સુધીમાં એને ડિટેક્ટ કરી લે છે। એટલે ધારો કે પાકિસ્તાને છે કોઈ ડ્રોન અથવા તો કોઈ મિસાઇલ અથવા તો કોઈ ફાઇટર પ્લેનને ભારત ઉપર એટેક કરવા માટે મોકલ્યું છે, તો જેવું એ આપણી આ એર ડિફેન્સ સિસ્ટમથી 600 કિલોમીટર દૂર હશે ત્યાં સુધીમાં આપણી એર ડિફેન્સ સિસ્ટમને ખબર પડી જાય કે કાંઈક આવે છે એટેક કરવા માટે। એટલે આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે એ શું કરશે? તૈયાર થઈ જશે। હવે જેવું એ ઓબ્જેક્ટ, જેવું એ દુશ્મન દેશનું ફાઇટર પ્લેન અથવા તો ડ્રોન અથવા તો એનું રોકેટ છે એ આપણી એર ડિફેન્સ સિસ્ટમથી 400 કિલોમીટર દૂર હશે ત્યાં સુધીમાં આપણી એર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર છે એની સામો એટેક કરી દેશે। આનો મતલબ મિત્રો આપણે એવું કરી શકાય કે આપણું જે સુદર્શન ચક્ર છે એની રેન્જ કેટલી છે? તો કે 400 કિલોમીટરની રેન્જ છે। એટલે 400 કિલોમીટર દૂર હોય ત્યાં આપણું સુદર્શન ચક્ર છે એ દુશ્મન દેશના હવાઈ હુમલાને હવામાં તોડી પાડી શકે છે અને આપણા દેશનું એ હવાઈ હુમલાથી શું કરે છે? તો કે રક્ષણ કરતું હોય છે। 400 કિલોમીટરની એની રેન્જ છે। બીજું કે 30 કિલોમીટરની ઊંચાઈ ઉપર એ દુશ્મન દેશના ડ્રોન, મિસાઇલ અને ફાઇટર પ્લેનને તોડી પાડવા માટે સક્ષમ છે। મિત્રો, હવે સમજવું છે કે આ S-400 સુદર્શન ચક્ર છે એની સ્પીડ કેટલી છે? તો કે સુદર્શન ચક્ર છે એ 5 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી છે ગતિ કરતી હોય। એટલે દુશ્મન દેશની મિસાઇલ આવતી હોય તો એની સામે આપણી મિસાઇલ છે એ 5 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી એની સામે ગતિ કરતી હોય, કાઉન્ટર એટેક કરતી હોય છે। આપણી આ જે S-400 છે એની અંદર અલગ અલગ રેન્જની મિસાઇલો હોય છે। શોર્ટ રેન્જની હોય, મીડિયમ રેન્જની મિસાઇલ હોય, લોંગ રેન્જની મિસાઇલ હોય અને વેરી લોંગ રેન્જની મિસાઇલ હોય। આમ 4 પ્રકારની મિસાઇલો હોય છે। એટલે કે દુશ્મન દેશનું ફાઇટર પ્લેન કેટલું આઘું છે એ પ્રમાણે આપણે અહીંયાથી આપણી S-400 છે એ મિસાઇલને છે એ છોડતી હોય છે। હવે મિત્રો, આપણી જે આ સિસ્ટમ છે એ કામ કઈ રીતે કરે છે એને સમજીએ તો કે આપણી સિસ્ટમ છે એ 4 પાર્ટની અંદર છે એ વહેંચાયેલી હોય છે। એમાં સૌથી પહેલું હોય છે સર્વેલન્સ રડાર। એટલે કે દુશ્મન દેશનું ફાઇટર પ્લેન 600 કિલોમીટર આઘું હોય, દૂર હોય ત્યાં આપણું સર્વેલન્સ રડાર છે એ ટાર્ગેટને ડિટેક્ટ કરી લે છે। હવે ટાર્ગેટ એકવાર ડિટેક્ટ થઈ ગયું એટલે સર્વેલન્સ રડાર હવે શું કરશે? આપણું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ છે એને એલર્ટ મોકલશે।
સર્વેલન્સ રડારે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે આપણું વ્હીકલ છે એને એલર્ટ મોકલ્યું. એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સંદેશો કોને મોકલશે? તો કે આપણા ગાઈડન્સ રડાર છે એ ગાઈડન્સ રડારને સંદેશો મોકલશે. એટલે ગાઈડન્સ રડાર છે એ શું કરશે? તો કે ટાર્ગેટની પોઝિશન જાણશે કે ભાઈ ટાર્ગેટ કેટલી સ્પીડથી ગતિ કરી રહ્યો છે અને ભારતથી એ કેટલો દૂર છે. આ ટાર્ગેટની પોઝિશન જાણી લીધા પછી આપણું જે ગાઈડન્સ રડાર છે એ સામો કાઉન્ટર એટેક કરી અને દુશ્મન દેશની મિસાઇલ છે અથવા એનું જે ફાઇટર પ્લેન છે એને હવામાં તોડી પાડે છે. એટલે આપણે કાલ રાતે છે ન્યૂઝ સાંભળ્યા છે કે ભારતે પાકિસ્તાનનું F-16 અને JF-17 ફાઇટર પ્લેનો છે એને હવામાં તોડી પાડ્યા છે. શેની મદદથી? તો કે S-400 ની મદદથી. હવે આ જે S-400 છે એની અંદર મિત્રો એક સાથે 2 મિસાઇલો લોન્ચ કરવામાં આવે. એટલે ધારો કે એક મિસાઇલ આપણે લોન્ચ કરી અને એમાંથી દુશ્મન દેશ એટલે અત્યારે આપણે પાકિસ્તાન લઈ લઈએ કે પાકિસ્તાનનું ફાઇટર પ્લેન છે એ છટકી ગયું તો તરત ને તરત પાછળ બીજી આપણી મિસાઇલ આવતી હોય એ બીજી મિસાઇલ છે એ પાકિસ્તાની ફાઇટર જેટ છે એને તોડી પાડશે. એટલે કોઈ પણ સંજોગે એ ભારતમાં પહોંચી શકતી નથી. અને આપણી S-400 છે એ હાલના સમયે વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે કે જેને આપણે રશિયા પાસેથી ખરીદેલી છે. ઇવન ચાઇના અને અમેરિકા કરતાં પણ વધુ આધુનિક આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે. આપણી સામે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ કે જેનો ગઈકાલે રાત્રે ભારતે છે એ લાહોર ખાતે જેની એર ડિફેન્સ સિસ્ટમ હતી એને ડિસ્ટ્રોય કરી દીધી છે, એનો નાશ કરી દીધો છે, એને તોડી પાડી છે. હવે આ એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 છે એ પાકિસ્તાને કોની પાસેથી ખરીદી કરી? તો કે પાકિસ્તાને છે એ ચીન પાસેથી ખરીદી કરી છે. અને હવે આપણને બધાને ખબર છે કે ચીનનો માલ કેવો હોય તો કે ચલે તો ચાંદ તક, નહીં તો આપ બધા સમજદાર છો, આગળ કહેવાની જરૂર નથી. હવે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે એની રેન્જ કેટલી? તો કે 400 કિલોમીટર. એટલે કે 400 કિલોમીટર દૂર એ દુશ્મન દેશની મિસાઇલ છે તોડી પાડી શકે. એની સામે પાકિસ્તાનની રેન્જ કેટલી છે? કે 125 કિલોમીટર છે. ભારતની જે S-400 છે એ એક સાથે મિત્રો 80 ટાર્ગેટ ઉપર એટેક કરી શકે છે, જ્યારે પાકિસ્તાની HQ-9 છે એક સાથે 8 થી 10 ટાર્ગેટ ઉપર એટેક કરી શકે છે. તો આ બંને દેશોની એર ડિફેન્સ સિસ્ટમને જોતા આપણને ખ્યાલ આવે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે એ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કરતાં અનેક ગણી વધુ છે, એ આધુનિક છે અને વધુ પ્રહાર શક્તિવાળી એર ડિફેન્સ સિસ્ટમ રહેલી છે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની માહિતી છે આપ મિત્રોને ક્લિયર થઈ ગઈ હશે. અત્યારના સમયે મિત્રો યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે બધાએ કુદરત પાસે એક જ પ્રાર્થના કરીશું કે અમારું ભારત છે એ અખંડ રહે અને અમે પાકિસ્તાનના કોઈ પણ હુમલાનો કરારો જવાબ આપી શકીએ છીએ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું પણ કોઈ અત્યારના સમયે જરૂર નથી. અત્યારના સમયે કમેન્ટની અંદર મિત્રો ખાલી એક જ કમેન્ટ કરવાની છે, જય હિન્દ અને વિજય હો આપણું ભારત. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.